પછી ઉનાળામાં હે ને ભર જવાની. હા અટાણ સુમાં હે ગલટી મને લાગતી હતી બી કું કાજ વાકડી ઉથમી નથી ને ડ્રોન તો આવી હેઠો માંદા માણસની સલાહ તમારે કરવાના આવતી જ નથી. હા કિંદર ખેડૂને પછી ડાયરેક્ટ મોઢવાડો. મારા મામુ હે ને હવારના લીંબુડી સોખી કરે, લીંબુડીમાં હે ને વેલા સડે જા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. જમી હે ને સા પીએ લીધો, વાગ્યા તા 6:30 જેવું થયું અને એ ફરી વારું વાહિંદા કરવા કઈ એમના રૂટીન મુજબનું કામ ને હાજી તો સાટા જેવું લાગતું હતું કે રાતી સાટા આવીએ પણ આવ્યા નથી સાટા. માએ ઉઠે ગઈ પણ હજે બહાર ને જ નીકળી એની લોટે પલંગ ઉપર. સીતારામની જય શ્રી કૃષ્ણ બધાયની. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજાડે, મનની મનોકામના પૂર્ણ કરે. જો રોટલી સાહ કરી લીધી. એમાં કપાસનું થોડુંક રોટલી સાહ કરી લીધી કઈ ના રોટલી કરવા આવી. શીખોય હું કાંઈ મારે સમજા ફેરતી સાહ કરી લીધી રોટલી કરવા. સાહ કરી લીધી ને રોટલી કરવા આવી, પથારી ઉપાડી લીધી ને જો આવી રોટલી કરવા. તાપ કરી લીધો તાવડી જે તપે ધીરે ધીરે. હા મોટી તાપ કરીએ તો અટાણે કામ સુમાહાનો હે ને ઘડીક કલટો થઈ જાય. હા એટલે ઉપડવામાં વાર લાગે, ભેજ લાગે જાય ને બર્તનમાં ને એટલે. હા યારામાં છે ને જવાનું. હા યારામાં અગ્નિ છે એ બાળક હોય. બાળક હોય. હા યારામાં બાળક હોય. પછી ઉનાળામાં હે ને ભર જવાની. હા અટાણ સુમાં હે ગલટી ઠીક. હા જો હિયારામાં આપણે બધા શિયારી વાહુ કરે બેઠા હોય રમાડતા હોય. હા શિયારી વાહુથી ઉનાળે પડખે ન જવાય. હા ઉનાળે નહીં થાય કે ભર જવાન છોકરા ક્યાં ભર જવાન થાય ને કઈ કહેવાય નહીં એના સેટું ભાગવું પડે. છોકરાઓથી સેટા ભાગી એનાથી અગ્નિથી સેટું ભાગવું પડે ને અટાણે હાવ અગ્નિ ગલટી ચૂલો ગલટો. જો ઠામ વિસરાઈ ગયા ને હીરાવવાનું બાકી છે. મલક બધા હું ત્યાં ઠામ ને માયા તા ભેરી મારા ઉઠી હતી પણ પાસે એને હે ને ઝોલો આવે ગઈ હુવે ગઈ હતી ને એ વાત ઉઠીને બબલું રે હેલો એ 10 વાગે ગયા ને હજુ જો એક ઢોર પાણી કરવાનું બાકી છે પણ એમાં એકાથી ખડેલી ઊભી ને બીજી બધી બેઠી હતી ને બેહવા દેવી ને ટાટોળું હોય એટલી કઈ રહેતા લાગે નહીં વાની. પેલા ખડવા ઢેવીએ ને પછી આવે ને પાણી કર્યું ને મારે કોઈ હીરામણના થાંભ વિસરે ત્યાં થોડાક એકથી ચીફુઈ આવ્યા હતા માયાને વાવડ કાઢવાથી ઘડીક વાર બેઠા તે બસ બેહેર્યું હતી જરીક મોડું થઈ ગયું નકર તો વેલેરી જાત વાટવા. રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાની હાજર નિર્વાહ રાખે. તેને વાગ્યા અટાણે 10:30 થયા ને ખીલખોડિયું ને કાબેરીનું ઉપડ્યું એટલે મને છે કે કદાચ વિનાવર હોય તો હોય ને કંઈ એટલું ન બોલે બરાબર. માય અહીં જા કુબડિયું કર્યું ને ઘણા બધા આમાં ફંદ કર્યા લાગે લીકોરા આવે આવ ગાંડી. ને મારે છે ને થોડાક ડ્રોન શોટ લેવાનો વિચાર છે આજ. ડ્રોન શોટ થોડાક અટાણે પવન ઓછો છે ને જરાક તબિયત મેળી છે આજ. બની ગઈ હતી ડ્રોન શોટ લેવા મારે ઓલી બેબીનું બી વાટવા એટલે ભીમભાઈને ત્યાં આજ
નીકળેગા મોઢવાડે હાલે રાઈતી 3 વાગે નીકળ્યા. કેતન ને ભીમો ને કેવલ અમારો વિકમભાઈનો એ ત્રીની ગા એ આગળ ફોન કર્યો હતો કહેતા હતા કે બોરીશું વેટ્યા કે હાલે ને જાય હાથી મોઢવાડે લીરબાઈ માતાજી પીગી લાગવા. રેડી તો હે ને ડ્રોઈની ઉડેલી તો એમાંથી એવું થોડાક જ છોટ લેવાના. વસ્તુ એ છે કે પવન છે ને ઠાવકો મળ્યો તો મને લાગતી હતી બે કુંકા જવાકડી ઉથમી ન થયો ને ડ્રોન તો આવી હેઠો તો પૂરું થઈ જાય ડ્રોનનું. પછી હેઠો ઉતારી લીધો ને એ છે ને ઓલી બે ખડવાટ વાગી બેબીનું તો હું જરાક ભારી ચડાવતો આવા બેને નેકાથી જો વધઈ હોય તો ઉપાડવા લાગા તો બધું થઈ જાય ને. યા રામબા પારે હેઠે વાટે જરી ઉપલે હેઠે છે સેટ એ તો પલ્લીનો છે જ્યાં તો ખબર પડે કે પૂછીએ પાછી કે નહીં પૂગે આપણાથી ભારી. ત્યાં વાટવાનું ચાલુ કર્યું લાગે. હટાઈ ગયો હું આવા તો હારવાનું આપણો મેળ જ નથી આવતો ને ભાઈ. માંદા માણસની સલાહ તમારે કરવાના આવતી જ નથી. માંદા થવામાં વારા હોય. હો મ્યુઝિક પ્રેમી એને કા સંભળાય ઠીક એટલું વાંચ્યું અમે કઈ આથી તે વાં સુધી જો આ સઠ્ઠી ભારી જાય મલા કેટલું 1.5 કલાક થઈ 10 વાગે 10:15 વાગે આવી દીધી 11:30 થયા. હા બેરણ વાર રસ્તે ઉતા બગોદર તો કદાચ પૂગે જ જાય ને. કોણ તે કામ ભાઈ ને. હા ના ના ભાઈ ને કેતન ને કેવલ ત્રણેય ગયા ને હાલત એટલે આગળ 7 કિલોમીટર નું કેતો તો પછી હા કિંદર ખેડું ને પછી ડાયરેક્ટ મોઢવાડું તૈયારી થઈ ગઈ ગણતરી થઈ ગઈ કેટલા જણા છે. મૂંઘી ના છે જો હે ને 12 થઈ ગયા ને અમે ખડ વાટે ને સભાર્યું નાખી દીધી ઢારિયામાં ઢોરની નાખી દીધો અને મી આવે ને જરીક 5 મિનિટ હા ખાધો ને સા પીધો ને રમીલા યાક વઘારે મારા ભાઈ રોટલા બનાવે ને મારા મામો હે ને હવારના લીંબુડી ચોખી કરે લીંબુડીમાં હે ને વેલા સડે જા તે અમે લગભગ 8 વાગ્યું તારના કરે ચોખા જ્યાં વેલા ઢીગલા ત્યાં કરી દીધા. બહુ મામા એ થેગું હે કે રેગું હજે સે એવું હે
આ તો બધા ખાઈ એવા હે ને ઢોર ઝીણ આવેલા તો ભરે નાખે દે. ઓહો એવું હે જા લીંબુડી હે જબરીની ને એને અંદર ગીરે ને ચોખ્ખું કરવું પડે એ હે શેરીકમાંથી હેઠી થઈ ગઈ અહીં ડાયરખ્યું ને ફૂટ્યું ફૂટે એમાં કાંટાઈ લાગે ને બધું થાય જો ફૂલ ફટાક જેવી કરી નાખી મારી મામે મસર એટલા હે તાણ વિના ના ને એટલે કાંટા જા ઢગલો કર્યો ગંધારા વેલાવનો હતા બેગ ભારી છે એટલો ના ઠાવકા હે અહીંયા રાખ્યા હતી ભરાને નાખે તા ને આ લીંબુ થોડાક એક સેલા હે ઢગલો કર્યો હતી ભેરા કરેલા હે એક નો હોય કે લાગે ને એમાં કાંટો કે હોય ને ના ભેગું એટલે તૂટે ગામ ને કદાચ હોય કાંટો. તોણી કે રોગો નળ ચાલુ કરી લી એટલી ધોવાઈ જતા એની ચટુકલી અહીં જતો હા એ ભર્યું તો અમુક તો બહુ મસ્તીના મોટા હે તાર બાપુ હતા એમની ગામે હતા એમની જો હાડા સિયારકથી હું થેગું અને મારે હે ને ઢોરની પાણી કરવા એ રેણા બે કૂપ્યા તે હું કાંઈ આવી છે તો વેલાનું ઢોરનું થઈ જાય ને રમીલાન મારફુઈ બે ખોડિયા રહી ગયું અને મારા મામો અને માયા મધુન પહોલી દેવા કાં ને આ તા કંઈક એડિટિંગ થંબનેલ બનાવતો હતો એ જવાનો હું તો મધુન પહોલી દેવા પણ એ કે મને બરોબર અડપ નથી થતી તાવ જેવું હે ને ને પાછું આખડી કંઈક પગમાં લાગ્યું મોટરસાઇકલ ઉપાડતો તો એમાંથી કે એ મારા મામાની કે તમે દેતા આવો નહીં કે એ ના કા હું કહે ધીરે ધીરે વેરી ગયા ત્યાં ઢોરમાં તો થઈ જાય ઠામ વિસરવા ને પાણી એને નાખવું ને વાહિંદાને દોવું થઈ જાય નિરાયતી પછી ને આજ છે પહોલી એટલે બધા એની લગભગ ખબર હે કે પહોલી હે ને અમારી પહોલી તો આવે ગઈ બધી હોય ની કે ના ગઈ હતી હિંબરી હતી મારા બાપેને દે દીધી ધરાર દે દીધી નહોતી લેતી તો એ પહલી ઉપર કે મેનું કે નથી પછી જો મેં હોય ને તો અમારાથી પુગાય નહીં કે તે તો હું લેતી જાય કે પછી અમે રોગો ઘૂમરો મારે છે હું હાટે